ને બહુ બહુ વેલકમ, અહીંયા સ્વાગત છે કલાગુરુજીમાં આજે. અને આજે આપણે જ્યારે આપણો નિબંધ સંગ્રહ, મારા ખ્યાલથી આપણે બહુ લાંબી પ્રવાસ કર્યો છે. મારા ખ્યાલથી પહેલી નવલકથા જે કરણ ઘેલો 1866 વિનયભાઈ, બરાબર, નંદકિશોર મહેતા. તો ત્યારથી માંડીને કરણ ઘેલાથી માંડીને આજે આપણા ગુજરાતી સાહિત્યને અનેક લોકોએ રીત સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. ખાસ તો એમાં આજે આપણે જેનું પઠન સાંભળવાના છે કાલેકર, વાડીલાલ દગલી, રતિલાલ બોરીસાગરજી, અનિલ જોશી, સુરેશ જોશી અને દિનેશ અંતાણી જેવા અને સુરેશભાઈ જેવા, ખાસ તો એમને સાંભળીને આપણે મોટા થયા. તો આવા જે સિદ્ધહસ્ત અને સાહિત્યિક જે આપણા સાહિત્યને એટલું ઊંચાઈ પર લઈ ગયા છેલ્લા 200-300 વર્ષમાં, અને ખાસ તો આજે એમની જે નિબંધ કયો કે વાર્તાઓ કયો, એનામાં આપણી ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું સાહિત્ય, ઐતિહાસિક પળો જે છે એમાં જે મળેલી છે. અને ખાસ મને ઓલવેઝ લાગે છે પણ આપણા ગુજરાતી સાહિત્યમાં, હિતનભાઈ તમે તો વધારે જાણો છો, મને લાગે ગુજરાતી સાહિત્યમાં જે આપણા લેખન હતા, બધા લેખકો છે, માનવ સ્વભાવનું જે નિરૂપણ કર્યું છે ને, એ બહુ ઓછા છે. હિન્દીમાં બી આપણા મુનશી છે, પ્રેમચંદ મુનશી છે કે મંટો છે કે અમૃતા પ્રીતમ હોય, એમના જ્યારે વાર્તા વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે માનવતાની જે સહેજ સ્વભાવની જે વાર્તાઓ કહેતા હોય છે, એવું તમે પછી આપણા મનુભાઈ પંચોળી જુઓ, ચોવીલાલ મડિયા જુઓ, ગોવર્ધન ત્રિપાઠી જુઓ, કે જે માનવ સ્વભાવનું જે નિરૂપણ કર્યું છે, માનવ સમાજની સ્વભાવની જે આપણને જે લાગતું યાર કેવું અમુક સંજોગોમાં કેવી રીતે માણસ બદલાય છે, કેવી રીતે હેન્ડલ કરે છે, અથવા તો કેવી રીતે રિએક્શન આવે, એ મારા ખ્યાલથી આપણા ગુજરાતી સાહિત્યકોને બહુ સરસ રીતે ભણેલી છે. અને એમાંની કૃતિઓ આજે એટલા જ આપણા અહીંયા જે આવ્યા છે લેખીની સંસદ તરફથી, મારા ખ્યાલથી એમનું ગ્રુપ નહીં, એ બી આજે સરસ પઠન કરવાના છે. તો આઈ થિંક આવો લાવો અમને મળ્યો એની માટે હિતનભાઈ ઘણો આભાર, મહારાષ્ટ્ર રાજ્ય એકેડેમીનો આભાર કે આવા સારા પ્રોગ્રામો અમે છેલ્લા 2 વર્ષથી અહીંયા કરીએ છીએ. અને કલાગુરુજી વિશે તો આપ સૌને વિદિત છે કે મુંબઈમાં એકમાત્ર સંસ્થા છે કે જે બધી કળાઓને 360 ડિગ્રી આપણે કહીએ તો એમને અમે પ્રોત્સાહન આપીએ છીએ. પછી લેખકો, એકાંકી હોય, નાટક હોય, દાસ ગરબા હોય, નિબંધ હોય, કવિતાઓ હોય કે ડ્રામા હોય કે ફોક ડાન્સ હોય, દરેક જાતની. ચિરાગભાઈ અહીંયા છે ઘણીવાર, હવે તો એમનું બી ઘર જેવું થઈ ગયું છે. મને પ્રીતિબેન કે હું તો પિયરે આવી છું, મેરો એકદમ બરાબર. તો મારા ખ્યાલથી પાર્લા અને સંસ્કૃતિ નગરી, અને મારા ખ્યાલથી જે હિસાબે આપણે કાર્યક્રમો કરીએ છીએ, અને હિસાબે મારા ખ્યાલથી બીજા લોકો બી આવશે. આપ બી સંદેશો પહોંચાડજો. હંમેશા જ્યારે આ પ્રોગ્રામ થાય છે ત્યારે હું મારા પ્રવચનમાં કહેતો હું કે ભાઈ એકલા આપણે આનંદ ન લઈએ. અને ખાસ તો આપણે રોજની જીવનમાં કલાગુરુજીને કે એના સાહિત્યને ઉતારીએ. જ્યારે આપણે વાત કરતા હોય બીજા સાથે, ત્યારે આપણે બીજી બધી વાતો કરતા હોય છે કે ભાઈ તમે ક્યાં ફરવા ગયેલા ને, અમે ક્યાં પિક્ચરમાં ગયેલા ને, NCPAમાં શું હતું ને, નીતા અંબાણીમાં કયું છે, વી ઓલવેઝ ટોક અબાઉટ ઇટ. પણ વાય વી નોટ ટોક અબાઉટ કે ભાઈ આજે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતીનો ક્યાં પ્રોગ્રામ બોરીલીમાં થયો કે મલાડમાં થયો કે પાર્લામાં થયો કે ભવંસમાં થયો. એ જ્યારે મારા ખ્યાલથી આપણે બોલચાલની ભાષામાં લાવશું ત્યારે મારા ખ્યાલથી આપણી સેવા ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને થશે. તો મારી આપ સૌને વિનંતી કે થોડુંક આપણે કળાને રોજના બોલચાલમાં કે વાતમાં લાવીએ તો બીજા લોકો બી અહીંયા આવશે ને એનો લાભ મળશે. અને આટલા જે આપણી ધરોહર છે, સંસ્કૃતિ છે, એને સાચવવી તો પડશે જ. આપણે સામે આપણે છીએ, આપણે આગળ તો આપવી જ પડશે. તો આપણે કેવી રીતે આપશું? જ્યારે આપણે સમજશું નહીં ત્યારે કેવી રીતે આપશું? તો મારા ખ્યાલથી બધા જ આપણે એમાં મહેનત કરીએ. અને ગુલાબબેન બી આજે તો છે, સોરી મારું ધ્યાન હમણાં ગયું. આજે મારા ખ્યાલથી અવભાગ્ય છે કલાગુરુજીના કે આવા 10 સાહિત્યકાર અહીંયા આવે છે અને અમને લાભ મળે છે. તો બહુ જ ભાગ્યશાળી છે. થેન્ક્સ ટુ વિતનભાઈ આગળ. અને આવા જ કાર્યક્રમો આગળ અમે કરશું. અને બીજાને બી લાવો. અને મકરંદ દવેને હંમેશા વેટ કરું છું, જમતાનો ગુલાલ ન કરીએ અને ઉડાડીએ. મને કદી બીજાને બી આપણે લાભ આપશું. અને આ સાથે જાદુ ન કહેતા આપણે કાર્યક્રમ શરૂ કરીએ. એની પહેલાં હંમેશા અમારી કલાગુરુ રહી છે કે જે આંગણે આવ્યા છે એનું સ્વાગત કરવું બહુ જરૂરી છે. તો ફાલ્ગુનીબેનને કહીશ કે